હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તમારું હાર્દિક સ્વાગત છે અમારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાના વાગી ગયા છે દોઢક જેવું થવા. દોઢ જેવું ના મિત્રો, હજી એકય નથી થયું. મને એમ કે દોઢ થવા આવ્યો છે અને આપણે મસ્ત મજાના એકદમ રેડી થઈ ગયા છે. અને હા મિત્રો, હમણાં હે ને આપણા વ્લોગ નહોતા આવતા તે ઘણા બધાની મેસેજ અને કોમેન્ટ્સ આવતા હતા કે તમે કેમ હમણાં વ્લોગ નથી ઉતારતા, કેમ વ્લોગ નથી બનાવતા. તો એનું પણ એક કારણ હતું. એ મારા હે ને મોટા દાદા હતા, એ એક્સપાયર થઈ ગયા હતા, એટલા માટે વ્લોગ આપણે બનાવી ના શકીએ, એટલે આપણે વ્લોગ ના બનાવતા. તો હવેથી આપણે વ્લોગ બનાવશું, પણ રેગ્યુલર નહીં આવે હજી પણ, કારણ કે મિત્રો હવે હમણાં 26 તારીખે તો બોર્ડ આવી જાય, પછી કેમ ભેગું કરવું, પછી તો આપણે એ જ કરવાનું છે. અને જો મસ્ત મજાનો આજે દિવસ પણ છે. અને જો પપ્પા અહીંયા બેઠા છે. પપ્પા જય માતાજી. મજામાં? અને મમ્મી જો અહીંયા રસોઈની તૈયારી કરે છે. મમ્મી જય માતાજી બધાને. શું બનાવ્યું? મિક્સિંગ શાક બનાવ્યું છે, પછી ગાજર મરચાંનો સંભારો અને માખણ રોટલામાં ચોપડીને આવી જાવ જેને ખાવા હોય એ અમારી રાધુન માખણ કા. અને હા, મેન વાત એ છે કે આજે ભાઈના રૂમમાં લાગવાનું છે નવું એસી, જે આપણા વિજયભાઈ લગાવવાના છે. એ જો લગાવે જ છે હજી, પણ જે અહીંયા બોક્સને કર્યા અનબોક્સિંગ તો કરી નાખ્યું કલે જાય, કેમ કે હરક પદડો હે નથી રહેવાનું નહીં, એટલે મેં જો આપણું મસ્ત મજાનું અહીંયા એસી પડ્યું છે. બધું અત્યારે અહીંયા ફિટિંગ કરવાનું છે. અને અહીંયા પડ્યો છે ડોર. અને કલેજો વિજયભાઈ ત્યાં હે નીચે ઉતરે એટલે હમણાં એની મુલાકાત આપણે કરાવીએ. તો આવું બધું ચાલી રહ્યું છે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો મિત્રો. અને હા, આવો ને આવો સપોર્ટ તમે કરતા રહેજો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં. તો ફાઇનલી મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે, ને જો અમારા વિજયભાઈ હવે સેટ દેખાણા. ને વિજયભાઈ મજામાં? બહુ મજામાં બેન. તો વાંધો નહીં. તો જો બધાય જમવા બેસી ગયા છે વિજયભાઈને, પછી જમી લઈએ, પછી થોડી ઘણી વાતો કરીએ. નહીં કલેજાને તો હવાઈ જે ગદગદ થતું હોય છે. કેટલા ટાઈમ ઘરે આવ્યો છો ને? ઈ જ ને. હાવ પોતાના રૂમમાં એસી ફિટ. હા, એને એસી ફિટ થાય ને એટલે. પણ 10-15 દી થઈ ગયા કલેજો ઘરે જ નથી. આવે તોય બપોરે કા સવારે આવે ને સાંજે પાછો વયો જાય. તો એવું બધું હાલતું હતું. તો હાલ હવે તમે બધા જમવા. 2000 years later. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 4 અને કમ્પ્લીટલી આપણું એસી ફિટ થઈ ગયું છે. અકાઈનું એસી છે આપણું, ભાઈએ મગાવેલું હતું. તો જો મસ્ત મજાનું એસી લાગી ગયું. અને જો આ બધું જ કામ એમને હવે પાછું રેડ બફેડ થઈ ગયું છે. તો આપણે એ કામને કમ્પ્લીટ કરવાનું છે. અને હા મિત્રો, આ જે એસી છે અકાઈનું, એ બહુ જોરદાર એસી છે. આ કંઈ પ્રમોશન નથી, પણ આ અમારા ગામના જ છે એક ભાઈ, એના એસી છે. રાજકોટ રહે છે કદાચ ઈ. તો ગમે ત્યારે તમારે કોઈ પણ એસી નાખવું હોય તો એ અમને કહેજો, અમે તમને કોન્ટેક કરી આપશું. મને કોમેન્ટ કરજો. અને હા, હવે આપણી બીજી એસી છે, એમાં કંઈક પટ્ટાને એવું કંઈક નાખવાનું હતું, તો વિજયભાઈ એ નાખે છે. તો હાલો હું તમને પહેલાં બતાવી દઉં. જો અહીંયા નાખે કલીજા. શું નાખે છે એસીમાં ભાઈ? પટ્ટી ખરાબ થઈ ગઈ હતી, પાણી અંદર આવતું હતું. હા, જો અહીંયા દેખાતા હશે તમને, દેખાય ને ત્યાં પાણી પછી હે ને પડે ઉનાળામાં, એટલે એનો જે પટ્ટી આવે એ હે ને ફિટ કરે છે ત્યાં, એટલે હે ને આપણે પાણી ના પડે ને. ફાઇનલી મિત્રો જો કેટલા વાગ્યા ખબર હે? 5 થઈ ગયા છે. અને કલેજો હે ને પોરબંદર હતી. જો મસ્ત મસ્ત સિઝનના પહેલા તરબૂચ ખાઈ છીએ આપણે. જો મસાલેદાર આપણે ખાવા, મને ને પપ્પાને. હા, મારી હાટું લેવો તો તરબૂચ અને ચોકલેટ, આપણી ડ્રાયફ્રૂટ વાળી સિલ્ક થી. ચોકલેટ તો ઉલાડી ગયા, પણ તરબૂચ ખાય. મેં કીધું જો સિઝનનું પહેલું તરબૂચ છે ને, હે મસ્ત નીકળે જા. બહુ મીઠું હે મસ્ત, એટલે વાંધો નથી. નકર હે ને આપણે પેલું તરબૂચ લઈએ ને અમુક તો મોરા હોય ફ્રોડ થઈ જાય આપણે એને, પણ આમાં ફ્રોડ નથી થયો. મારી મમ્મી મારી કરે હે મિમિક્રી. હાલો હવે આપણે ખાવા દઈએ, નકર વધશે નહીં. મિત્રો કલેજો ની તો રાજકોટથી આવી ગયા, પણ અરે મહેમાનને પણ લેવા. અને તમે ઓળખો જ છો નહીં પ્રિયાંશભાઈ? બહુ વ્લોગમાં આવ્યા. જો મારા કાકા તો ઘણીએ આવતા. જો એમણે દસ્તાવેજ હતો ગાડીનો ત્યારે આવ્યા હતા. જો મારા કાકીને બધા આવ્યા. હું કાકી મજામાં ને? તો વાંધો નહીં, મારા કાકી નું વાંધો નહીં. જો મમ્મી અહીંયા પાછો ફરાળની તૈયારી કરે કા મમ્મી? હા, પાછા તો અલગ અલગ થાય કા? તમારી ચોઈસ અલગ હોય તો અમારે શું કરવાનું? પણ જો મિત્રો, એમાં કેવું થયું, અમે બપોરે ખીચડી ખાધી, મારે કાકી ને એની સૂકી ભાજી ખાધી. તો અમે અટાણ સૂકી ભાજી ખાવાનું, મારે કાકી ની ખીચડી ખાય, એવું થાય નહીં કાકી?
એમાં જ પછી- જેને જે ભાવે ની જ બનાવવાનું છે. તાર મમ્મી એમ કીધું કે બોલવા જ માંડો, જેને જે ભાવે ની નોખી વસ્તુ મારી બનાવો. મમ્મી તો હે માસ્ટર છે એને વારે નહીં લાગે નહીં મમ્મી કાકીનું કામ કરે, હું મારું કામ કરું. થોડું કહી દેવાનું એટલે હું થોડુંક એને સારું લાગે ને એટલે બનાવ્યા રાખે બીજું કઈ નહીં. હા રાખલો કન્ટિન્યુ. હાજી બંસી તો ભૂલાઈ ગઈ અમારે બંસી બેન જાય બેઠા નહીં બંસી બેન. અમે જો રીલ સ્ક્રોલ કરીએ બાકી એક્ઝામ ની કઈ પડી હે નહીં અમને નહીં. એને તો પડી મને નથી પડી કઈ. એ તો ક્લાસીસ જાય આપણે કાંઈ હોય તો નહીં. એ ભલે આપણાથી વધી જાય આપણે હું પાસ થઈ જાય એટલે ઘણું આપણે તો સારું હાલો કોલેજો હે ને થોડુંક એનો કામ કરે છે હમણાં. મિત્રો કોલેજો ની તો રાજકોટથી આવી ગયા પણ હારે મહેમાનને પણ લેવા અને તમે ઓળખો જ છો નહીં પ્રિયાંશભાઈ બહુ વ્લોગમાં આવ્યા. જો મારા કાકા તો ઘણીએ ને ઘણીએ આવતા જો હમણાં દસ્તાવેજ હતો ને ગાડીનો ત્યારે આવ્યા હતા ને જો મારા કાકી ને બધા આવ્યા. હું કાકી મજામાં ને મજામાં જ જોઈને તો વાંધો નહીં મારા કાકી નું વાંધો નહીં. જો મમ્મી અહીંયા પાછો ફરાળની તૈયારી કરે કા મમ્મી? શિવરાત્રી બધા યાદ ફરાળ કરવાનો જ હોય ને. હા પાછા તો અલગ અલગ થાય કા. તમારી ચોઈસ અલગ હોય તો અમારે શું કરવાનું? પણ જો મિત્રો એમાં કેવું થયું અમે બપોરે ખીચડી ખાધી ને મારા કાકી ને એની સૂકી ભાજી ખાધી તો હવે અમે અટાણ સૂકી ભાજી ખાવા મારા કાકી ની ખીચડી ખાય એવું થાય નહીં કાકી? એમાં જ હોય પછી- જેને જે ભાવે ની જ બનાવવાનું છે. તાર મમ્મી એમ કીધું કે બોલવા જ માંડો, જેને જે ભાવે ની નોખી વસ્તુ મારી બનાવો. મમ્મી તો હે માસ્ટર છે એને વારે નહીં લાગે નહીં મમ્મી. કાકીનું કામ કરે, હું મારું કામ કરું. થોડું કહી દેવાનું એટલે હું થોડુંક એને સારું લાગે ને એટલે બનાવ્યા રાખે બીજું કઈ નહીં. હા રાખલો કન્ટિન્યુ. હાજી બંસી તો ભૂલાઈ ગઈ અમારે બંસી બેન જાય બેઠા નહીં બંસી બેન. અમે જો રીલ સ્ક્રોલ કરીએ બાકી એક્ઝામ ની કઈ પડી હે નહીં અમને નહીં. એને તો પડી મને નથી પડી કઈ. એ તો ક્લાસીસ જાય આપણે કાંઈ હોય તો નહીં. એ ભલે આપણાથી વધી જાય આપણે હું પાસ થઈ જાય એટલે ઘણું આપણે તો સારું હાલો કોલેજો હે ને થોડુંક એનો કામ કરે.